now example 1 જોઈએ, right? Example 1 for maxima and minima. Discuss the maxima and minima of xy plus 27 1 by x plus 1 by y. Right? આ રીતે ઇક્વેશન આપેલું હશે. Discuss the maxima and minima of xy plus 27 brackets માં 1 by x plus 1 by y. Right? So what we need here, remove करना है, right? और पास requirements है नहीं है only, so f of xy बराबर xy plus 27 1 plus x upon 1 plus y. 1 plus x plus 1 plus y. Right? So now first step is that answer લખીએ આપણે અહીંયા. Okay, first of all તમારે શું કરવાનું છે? del f upon del x. આનું શું કરવાનું છે? del f upon del x. So for x is per differentiation કરીએ તો અહીંયા આવશે y, x નું થઈ જશે 1. Here 27 1 upon x નું minus 1 upon x square, આપણે minus n આગળ લઈ લઈએ, minus 1 upon x square. 1 upon y નું થઈ જશે 0, right? 1 upon x નું શું થશે? minus 1 upon x square, minus n આગળ લીધી, 27 by x square, right? Same way del f upon del y, તો શું આવશે આપણી પાસે? x minus 27 upon y square. આનું 0 થઈ જશે, 1 upon y નું minus 1 upon y square, right? Differentiation, right? હવે આપણે શું કહીશું? બંનેને 0 શું કરશું આપણે? નેક્સ્ટ કન્ડિશન equal to 0, right? સ્ટેપ માં જોજો તમે, એ સ્લાઇડ માં જોજો, બંનેમાં શું કરશું આપણે? 0. Now we find out the value of x and y, right? બંને ઇક્વેશન આપણે સોલ્વ કરશું અને find out the value of x and y. અહીંયા find out કરીએ આપણે. ઓકે, આપણે ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા x બરાબર લખી નાખીએ 27 upon y square. x બરાબર શું લખી શકીએ? 27 upon y square. અહીંયા સબસ્ટિટ્યુટ કરીએ વેલ્યુ. So y minus 27 upon y square નો whole square બરાબર 0. That means y minus 27, અહીંયા શું આવશે? 27 into 27 2 times અને y square, that means y raised to 4 થી ઉપર જતું રહેશે, right? અહીંયા શું આવશે? 27 નો સ્ક્વેર એટલે 27 into 27 upon y raised to 4. તો y raised to 4 આપણે ક્યાં લઈ ગયા? ઉપર, right? એક એક કેન્સલ થઈ જશે, 27 LCM લઈએ, that means 27 by minus y raised to 4 equal to 0. અહીંયા રહેશે તો 0. તો y કોમન લઈએ તો આવશે 27 minus y cube equal to 0, right? તો આપણે વેલ્યુ મળશે y બરાબર 0 અથવા અહીંયા આવશે y cube બરાબર 27. so y બરાબર શું મળ્યું આપણે? 3. y cube બરાબર 27, તો y બરાબર શું મળશે? 3, because 3 નો ક્યુબ થશે ને 27, એટલે શું થાય? 3 નો ક્યુબ. તો 3 3 કેન્સલ, right? y બરાબર આપણે મળ્યું 3. લખી નાખીએ y બરાબર 3, right? તો અહીંયા x માં વેલ્યુ સબસ્ટિટ્યુટ કરીએ, 3 મૂકશું આપણે તો 27, અહીંયા શું આવશે? અંદર 9. તો અહીંયા શું આવશે? અગેન x બરાબર શું મળ્યું તમને? 3. x પણ શું મળે છે? 3, right? જરૂર નથી. So del f upon del x, del f upon del y આપણી પાસે છે, એ અહીંયા લખી નાખીએ. del f upon del x છે આપણી પાસે y minus 27 upon x square અને del f upon del y બરાબર શું છે આપણી પાસે? x minus 27 upon y square, right? Okay, so now what we do? Okay, RST find out કરવાનું તો del square f upon del x square, that means આનું again differentiation x respect to y નું 0, 1 upon x square નું શું થશે? તો કે -2, અહીંયા આવશે -2 x raised to -3, તો નીચે લઈ લઈએ 27 as it is. So
શું આવશે -2 1/x² નું શું થાય તો કે આપણે x raised to -2 કહીએ તો -2 x raised to -3 તો -2 as it is 1/x³ राइट x स्क्वायर ऊपर લીધા એટલે x raised to -2 ફોર્મ્યુલા યુઝ કર્યું મેં તો nx n -1 અહીંયા શું કર્યું આપણે ડિફરન્શિએશન nx n -1 નું ફોર્મ્યુલા રાઈટ આ ફોર્મ્યુલા યુઝ કર્યો આપણે તો -2 upon x³ 27 કોન્સ્ટન્ટ અને માઈનસ સાઇન as it is y નું શું હશે 0 તો માઈનસ માઈનસ થઈ જશે પ્લસ તો 54 upon x³ રાઈટ સેમ વે ये लखी नाखिए આપણે 54 upon x³ આ મળ્યો છે આપણે 54 upon x³ સેમ s બરાબર શું છે આપણી પાસે તો del square upon del x and del y that means y નું x respect આનો મતલબ શું થાય તો કે del f upon del y y નું x respect to y નું x respect to શું થશે તો કે 1 શું આવશે 1 આ શું થઈ જશે 0 આનો x respect to તમે કરશો તો શું થાય આન્સર 1 રાઈટ सेम p बराबर del square f upon del y square and again y respect to same thing આની જેમ આવશે તો કે શું આવશે 54 upon y cube because x નું 0 અહીંયા શું આવશે nx n -1 નો રૂલ -2 આગળ y raised to -3 નીચે આવતો રહેશે -2 into 27 minus minus plus 54 રાઈટ તો આ વેલ્યુ મળી ગઈ આપને અગેન તમે વેલ્યુ મળી ગઈ આપણે અહીં r બરાબર પોઈન્ટ લખી આપણે 3 3 પોઈન્ટ માં જોઈએ ધેટ મીન્સ x ની વેલ્યુ 3 અને y ની વેલ્યુ શું આપણી પાસે 3 અહીં મૂકીએ તો શું આવશે તો 54 upon 3 3 9 27 નું 54 t બરાબર સોરી s બરાબર શું રહેશે 3 3 પોઈન્ટ માં તો કે સેમ ટુ સેમ 1 જ રહેશે બીકોઝ કે x y છે જ નહીં t ની વેલ્યુ 3 3 લઈએ આપણે અહીંયા મૂકીએ 3 તો 3 નો ક્યુબ શું થશે 27 અગેન આન્સર શું આવશે 54/27 શું આવશે 2 રાઈટ RST ની વેલ્યુ મળી ગઈ આપને નાઉ નેક્સ્ટ સ્ટેપ આપણો શું રહેશે તો કે rt - s² > 0 છે કે નહીં રાઈટ rt - s² r ને t શું છે આપણી પાસે 2 * 2 એટલે 4 ને s² ની વેલ્યુ શું થશે 1 તો શું આન્સર આવ્યો 3 > 0 તો મેક્સિમમ મિનિમમ એલિજિબલ છે રાઈટ થઈ શકશે મેક્સિમમ ઓર મિનિમમ રાઈટ જો વેલ્યુ > 0 હોય તો જ મેક્સિમમ મિનિમમ થઈ શકે રાઈટ ચેક કરવા માટેની કન્ડિશન છે કે મેક્સિમમ મિનિમમ એલિજિબલ છે કે નહીં નાઉ check out r and t ની વેલ્યુ રાઈટ if r > 0 and t both are greater than 0 right તો શું આવશે મિનિમમ વેલ્યુ મિનિમમ ઇકોનોમિક ખબર પડશે તમને r > 0 અને t > 0 બંને > 0 હોય તો શું આવશે મિનિમમ બંને <0 હોય તો મેક્સિમમ આ કન્ડિશન ચેક કરવા માટે છે કે મેક્સિમમ મિનિમમ થઈ શકે છે કે નહીં આ કન્ડિશન તમને બતાવશે કે this is the maximum value or minimum value રાઈટ ચેક થઈ ગયું બધું મિનિમમ વેલ્યુ now વેલ્યુ ક્યાં મૂકવાની આપણે મેઈન ઇક્વેશનમાં રાઈટ f of xy that means 3 3 રાઈટ 3 * 3 એટલે 9 plus 27 1/3 plus 1/3 so 3 અહીંયા આવશે 2/3 રાઈટ 1 plus 1 2 2/3 અહીંયા આવશે 9 9 to 18 plus 9 that means 27 હવે વેલ્યુ શું મળશે 27 એ લખી આપણે 27 શું આવશે મિનિમમ વેલ્યુ શું આવશે મિનિમમ વેલ્યુ રાઈટ તો સમની પ્રોસીજર આ રીતે છે એક્ઝામમાં આવશે ઓકે નાઉ લેટ્સ ડુ ધ સેકન્ડ એક્ઝામ્પલ 2 જોઈએ આપણે Example 2 find all local maxima and local minima and saddle point of the function આપણે ફંક્શન આપેલું છે f of xy બરાબર x² - 2xy plus
y square 2y square sorry minus 2x plus 2y plus 1 right અને આપણે શું કીધું છે find all the local maxima local minima and saddle point find શું કરવાનું છે આપણે maxima minima and saddle point maxima minima હોય તો minima and saddle point એ હોય છે right saddle point right so first of all same things the first sum એ જ રીતે કરવાનું છે આપણે first of all આપણે શું કરશું del f upon del x x respect to differentiation તો કે 2x minus 2y minus 2 અહીંયા આવશે y નો સોરી x નો differentiation 1 અને 2y અહીંયા આવશે minus 2 same again del f upon del y y respect to કરીએ તો શું આવશે minus 2x અહીંયા આવશે plus 4y plus 2 right so differentiation કર્યું okay so now equal to 0 કરીએ બંનેને right હવે આપણે આ બંનેની કન્ડિશન માંથી આપણે શું કરવું છે x અને y ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવી right second step આવશે તો બંને સમીકરણને સોલ્વ કરવા પડશે so 2x 2y બરાબર 2 લખી નાખીએ આપણે and -2x plus 4y બરાબર શું આવશે -2 right આપણું ઇક્વેશન so આપણે સોલ્વ આઉટ કરીએ તો અહીંયા આવશે 4y 2y that means 2y અહીંયા આવશે 2 2 એટલે 0 that means y બરાબર શું મળ્યું આપણે 0 right ઇક્વેશન સોલ્વ કરીએ તો y શું મળ્યું આપણે 0 એ લખી નાખીએ આપણે y બરાબર 0 now x find out કરીએ તો પાછું ઇક્વેશન લખીએ 2x 2y બરાબર plus 2 and -2x plus 4y બરાબર -2 રાઈટ અહીંયા આપણે અહીંયા શું કરવું પડશે નિશાની ચેન્જ તો માઈનસ ની પ્લસ કરી નાખીએ પ્લસ ની માઈનસ અહીંયા પ્લસ ત્રણેય માઈનસ ની પ્લસ ની માઈનસ અને માઈનસ ની પ્લસ રાઈટ ઇન શોર્ટ ઓફ આપણે -1 વડે મલ્ટીપ્લિકેશન કરતા મીનિંગ શું જો આપણે આ ઇક્વેશન ને -1 વડે મલ્ટીપ્લિકેશન કરતા રાઈટ અહીંયા શું આવશે 4x અહીંયા આવશે -6y અહીંયા આવશે 4 y ની વેલ્યુ આપણે 0 સબસ્ટિટ્યુટ કરીએ y ની વેલ્યુ 0 સબસ્ટિટ્યુટ કરીએ અહીંયા તો આપણને મળશે 4x બરાબર 4 x બરાબર શું મળ્યું આપને તો કે 1 રાઈટ y ની વેલ્યુ મેં શું કરી 0 સબસ્ટિટ્યુટ કરી x ની વેલ્યુ શું મળી મને 1 રાઈટ અહીં લખી નાખીએ x બરાબર 1 રાઈટ જીરો કાઢી નાખીએ હવે તો અહીંયા લખી નાખીએ આપણી પાસે શું છે del f upon del x બરાબર છે આપણી પાસે 2x 2y 2 del f upon del y બરાબર શું છે -2x plus 4y plus 2 right so now what we do here RST r બરાબર del square f upon del x square બરાબર differentiation again x is equal to 2 right s okay del square f upon del x del y right y નો x respect to કરીએ આપણે તો શું આવશે -2 and t del square f upon del y square y respect to કરીએ આપણે તો શું આવશે 4 અહીં તો ડાયરેક્ટ આપણે RST ની વેલ્યુ મળી ગઈ r બરાબર મેળવ્યું આપણે 2 s બરાબર મેળવ્યું આપણે -2 and t બરાબર આપણે મેળવ્યું છે 4 right ત્રણ વેલ્યુ મળી ગઈ RST now condition is that our rt minus s square શું થવું જોઈએ rt minus s square greater than 0 તો maximum or minimum માટે eligible let's see rt એટલે 4 into 2 is 8 right minus s square એટલે -2 નો સ્ક્વેર એટલે 4 તો આપણે આન્સર શું મળશે 4 greater than 0 છે તો maximum minimum થઈ શકશે maximum or minimum function should be maximum or minimum eligible for maximum and minimum right now r ની વેલ્યુ જોઈએ r greater than 0
t greater than 0 તો શું થશે ફંક્શન ઇઝ મિનિમા રાઈટ ફંક્શન ઇઝ મિનિમા રાઈટ વેલ્યુ સબસ્ટિટ્યુટ કરશું તમને અહીંયા તમને શું મળશે તો કે શું વેલ્યુ જે આવશે તો કે fxy રાઈટ અહીંયા આપણે મૂકીએ તો કે x ની વેલ્યુ શું છે 1 તો કે 1 y ની વેલ્યુ 0 એટલે 0 થઈ જશે also this one is 0 because y ની વેલ્યુ 0 છે minus 2x માં 1 મૂકી તો 2 again 0 and again 1 right તો ટોટલ આ તમે જોશો તો શું આવશે 0 f(x y) શું મળશે તમને અહીંયા 1 plus 1 એટલે 2 2 minus 2 0 it should be possible right okay now let's the next example example 3 જોઈએ अपने क्वेश्चन है वो f of x y 2x square minus y square minus x square x raised to 4 plus y raised to 4 right આગળના સમસ્યામાં જોયું તો કે એમાં સેડલ પોઈન્ટ નતો રાઈટ સેડલ પોઈન્ટ ક્યારે આવે rt - a² બરાબર 0 હોય ત્યારે રાઈટ આપણે સ્ટેટમાં લખેલું હતું ને ઓકે ધેટ્સ ધ થિંગ Now find the maxima or minima value. हम શું કીધું તમને find the maxima or minima value. Let's start. તમને ક્વેશ્ચન કીધું જશે કે find maxima or minima value. Okay? Same thing. First of all આપણે શું કરશું del f upon del x અહીંયા આવશે 4x અહીંયા આવશે 4x cube right આ 0 થઈ જશે 0 again del f upon del y અહીંયા આવશે -4y right 2y and 2 એટલે -4y plus આવશે અહીંયા 4y cube બંનેનો ડિફરન્શિએશન કર્યું આપણે now second step શું કહેશું આપણે બંને equal to 0 અને xy ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરશું xy ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરીએ અહીંયા તો અહીંયા શું આવશે 4x કોમન લઈએ તો અહીંયા આવશે 1 - x² = 0 ફર્સ્ટ માંથી so x बराबर 0 and x बराबर શું આવશે પ્લસ ઓર માઈનસ 1 x સ્ક્વેર બરાબર 1 so x બરાબર પ્લસ ઓર માઈનસ 1 રાઈટ સેમ હિયર અહીંયા 4y કોમન નીકળશે અહીંયા આવશે અહીંયા પેલા આપણે માઈનસ અંદર જવા દે એટલે 4y - 4y cube = 0 થઈ શકે આ રીતે પોસિબલ છે રાઈટ બીકોઝ માઈનસ વડે મલ્ટીપ્લિકેશન કરીએ રાઈટ આપણે 4y કોમન લઈએ તો સેમ થિંગ 1 minus y square equal to 0 so y बराबर 0 y square बराबर 1 so y बराबर plus or minus 1 तो आपने पॉइंट મળ્યા તો જો 0 0 0 0 0 plus or minus 1 and plus or minus 1 0 so આવશે plus or minus 1 and 0 plus or minus 1 and 0 3 पॉइंट મળ્યા 0 0 0 plus or minus 1 plus or minus 1 0 લાસ્ટ પોઈન્ટ ની જરૂર નથી plus or minus 1 and plus or minus 1 રાઈટ અહીંયા આવશે plus or minus 1 0 અહીં ચોથો પોઈન્ટ પણ તમે લઈ શકો છો plus or minus 1 plus or minus 1 રાઈટ okay so now here we have these points at del f upon del x છે આપણી પાસે okay 4x minus 4x cube del f upon del y છે આપણી પાસે 4y minus 4y cube right now RST find out the RST R find out करिए del square f upon del x square and x respect to again okay 4 minus 12x square right differentiation x respect to s बराबर del square f upon del x del y y x respect to तो 0 t बराबर del square f upon del y square right and y respect करिए तो सेम 4 minus 12y square
રાઈટ. સો એ લખી નાખીએ RST ની વેલ્યુ. નાઉ તમે પુટ કરશો વેલ્યુ 0 0 0 1 0 -1, રાઈટ. r બરાબર આપણે 4 - 12x², s બરાબર 0 and t બરાબર આપણી પાસે 4 - 12y². બટ 4 - 12y² ની જગ્યાએ આપણે શું લખશું? કે આપણી પાસે ડિફરન્શિએશન આવ્યું હતું y નું, બીકોઝ અહીં ઇક્વલ ટુ 0 કીધું ત્યારે આ કન્ડિશન આવી હતી ને આપણી પાસે. આપણે શું કરશું? કે જૂની વેલ્યુ હતી કે અહીંયા શું હતું -4y અને અહીંયા આવ્યું તો આપણી પાસે 4y3. એનું ડિફરન્શિએશન કરીએ આપણે તમને, રાઈટ. અહીંયા શું હતું -4y because -4y plus 4y3. So અહીંયા આવશે -4, right, plus 12y². અહીં લખી નાખીએ આપણે -4 plus 12y². because જ્યારે આ માઈનસ સ્ક્વેર કન્ડિશન થઈ હતી કેમ કે ઇક્વલ ટુ 0 તો એટલા માટે, રાઈટ. અહીંયા તો આપણે ડાયરેક્ટ લખવાનું રહેશે RST. ઓકે. નાઉ એક એક પોઈન્ટ મૂકી અને વેલ્યુ ફાઇન્ડ આઉટ કરીએ, રાઈટ. આપણી પાસે કેટલી પોઈન્ટ છે? તો કે આ 0 0, ફર્સ્ટ પોઈન્ટ આપણી પાસે 0 0, બીજો પોઈન્ટ છે 0 1 0 -1, પછી તમારે ફાઇન્ડ આઉટ કે 1 0 અને -1 0. આટલી વેલ્યુ તમારે ફાઇન્ડ આઉટ કરવાની. આ કન્ડિશનમાં RST અહીંયા આપણે લખીએ RT - s² શું બને છે? સેકન્ડ. તો કે r > 0 છે કે નહીં, રાઈટ. મેક્સિમમ મિનિમમ ઓર સેટલ પોઈન્ટ. અહીંયા શું આવશે કે મેક્સિમા છે, મિનિમા છે કે સેટલ પોઈન્ટ, રાઈટ. તમે આ રીતે ચાર્ટ બનાવીને પણ લખી શકો છો ડાયરેક્ટ. તો કે 0 0 મૂકો તમે જ્યારે x ની વેલ્યુ 0 હોય અને y ની વેલ્યુ પણ 0 હોય ત્યારે. તો શું થાય? RT. તો કે અહીંયા આવશે 4. ડાયરેક્ટ આપણે તો કરી શકો છો કે 4. અહીંયા s ની વેલ્યુ તો 0 છે એટલે 0 જ આવશે. અહીંયા આવશે 4, અહીંયા આવશે -4. તો શું આવશે? -16. RT - s² કરશો તમે અને તમારે r અને s ની વેલ્યુ તમારે શું હોઈ શકે? કાઢી નાખીએ આપણે. અહીંયા કરવા છે આપણે, રાઈટ. આ 0 મૂકીએ એટલે 4, અહીંયા આવશે -4 એટલે શું આવશે? -16. also r બરાબર શું આવશે? 4 એટલે greater than 0. જ્યારે r બંનેની વેલ્યુ 0 0 મૂકો તો શું આવશે? 4. તો અહીંયા શું RT - s² શું થયું? તો less than 0. less than 0 હોય તો શું હોય? તો સેડલ પોઈન્ટ, રાઈટ. તો શું આવે? સેડલ પોઈન્ટ, રાઈટ. કયો પોઈન્ટ મળશે? સેડલ પોઈન્ટ, right. less than 0 છે. no maximum minimum. okay. now 0 1 મૂકીએ તો greater than 0 હોય તો શું થશે? maximum or minimum. less than 0 હોય તો saddle point. equal to 0 હોય તો no maximum minimum. so further investigation, right. અને 0 ને 1 મૂકીએ. x બરાબર 0 અને y બરાબર 1 હોય ત્યારે x બરાબર 0 હોય તો કે r બરાબર શું થશે? અહીંયા 4 ને t શું આવશે? એ y બરાબર શું લેવાનું છે આપણે? 1. અહીં 1 મૂકશું તો શું આવશે? તો કે 12 - 4 એટલે 8 ને -0. RT - s² કરીએ છીએ આપણે, રાઈટ. હવે આની પર આપણે જરૂર નથી, રાઈટ. આપણે કેન્સલ કરી નાખીએ, જગ્યા મળે આપણે સ્પેસ. નાઉ શું આવશે? 32. અહીંયા શું આવ્યું આપણી પાસે? 32. r ની વેલ્યુ શું મળી આપણે? અહીં 0 મૂકવો તો કે 4. તો બંને greater than 0 છે. RT - s² greater than 0 છે તો મેક્સિમમ મિનિમમ થઈ શકશે. r greater than શું છે આપણી પાસે? 0. also t greater than પણ શું થશે? 0. તો અહીં શું આવશે? મિનિમમ. શું આવશે? મિનિમમ, રાઈટ. નાઉ થર્ડ પોઈન્ટ જોઈએ આપણે. અહીં લખીએ આપણે RT - s². 0 અને -1. અહીંયા x બરાબર શું છે? 0. તો અહીંયા આવશે r ની વેલ્યુ 4. અને t બરાબર શું લેવાનું? y બરાબર શું છે? -1. તો y બરાબર -1 લેશું તો શું આવશે? -1 નો સ્ક્વેર એટલે +1 થઈ જશે. એટલે સેમ થિંગ 12 માંથી 4 જાય તો 8 s ની વેલ્યુ તો 0 છે એટલે 32. સેમ થિંગ. હવે અહીં r ની વેલ્યુ શું હતી? x બરાબર 0 મૂકે તો 4. સેમ થિંગ મિનિમમ, રાઈટ. 0 ને -1 મૂકશો તો શું આવશે? મિનિમમ. अब 1 0 મૂકીએ આપણે. 1 0 that means x ની વેલ્યુ 1 અને y ની વેલ્યુ 0.
x ની વેલ્યુ 1 મૂકશું આપણે તો શું -12 + 4 એટલે -8 રાઈટ. તો 0 મૂકીએ y ની વેલ્યુ -4 -0 તો અગેન શું આવ્યું માઇનસ માઇનસ પ્લસ 32 અહીંયા શું આવશે 32 બટ અહીંયા r ની વેલ્યુ શું છે આપણી પાસે -8 r ની વેલ્યુ શું મળી આપણી પાસે -8 તો લેસ ધેન 0 r શું થયું અહીંયા આ ગ્રેટર ધેન 0 also r લેસ ધેન 0 r નો ગ્રેટર ધેન 0 નો મતલબ શું થાય rt - s2 ગ્રેટર ધેન 0 એટલે મેક્સિમમ મિનિમમ થવા માટે એલિજિબલ છે r લેસ ધેન 0 થાય છે also t લેસ ધેન પણ 0 થાય છે તો શું થશે મેક્સિમા આ શું આવશે મેક્સિમા વેલ્યુ રાઈટ લાસ્ટ થિંગ -1 and 0 x ની જગ્યાએ -1 મૂકીએ આપણે x ની જગ્યાએ -1 મૂકશું તો સેમ થિંગ જેમ કે પ્લસ થઈ જશે so again -8 y ની વેલ્યુ again 0 તો -4 તો સેમ થિંગ 32 greater than 0 એટલે મેક્સિમમ મિનિમમ થઈ શકશે રાઈટ તો અહીંયા r બરાબર શું આવશે સેમ થિંગ -8 ઓકે મેક્સિમમ રાઈટ તો તમે આ રીતે ચાર્ટ બનાવી શકો છો અને વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી શકો છો રાઈટ also more than તમે આની વેલ્યુ પણ ફાઇન્ડ આઉટ કરી શકો છો કે શું વેલ્યુ હોઈ શકે કઈ રીતના તો કે વેલ્યુ કેમ મૂકવાની છે આપણે x અને y ની અહીંયા રાઈટ અહીં x અને સેડલ પોઈન્ટ છે એટલે કોઈ મતલબ નથી રાઈટ અને મિનિમમ વેલ્યુ તમે અહીં ફાઇન્ડ આઉટ કરી શકો છો x ની વેલ્યુ 0 અને y ની વેલ્યુ શું મૂકવાની છે આપણે 1 x ની વેલ્યુ 0 મૂકશો અને y ની વેલ્યુ 1 મૂકશો તો અહીંયા આવશે 1 નો સ્ક્વેર એટલે 1 એટલે અહીંયા આવશે 2, -1 x ની વેલ્યુ 0 છે અને y ની વેલ્યુ શું છે 1 તો શું આવશે અહીંયા +1 એટલે આપણો આન્સર મળશે -2 + 1 એટલે -1 આ તો 0 છે રાઈટ સેમ હિયર 0 and -1 તો 0 and -1 મૂકીએ -1 મૂકશું તો પણ શું થશે +1 તો સેમ થિંગ અહીંયા શું આવશે -2 -1 નો રેઝ ટુ 4 that means શું આવશે સેમ થિંગ +1 એટલે -1 આમાં વેલ્યુ મૂકવાની છે નાવ આપણે મૂકીએ 1 0 વેલ્યુ મૂકીએ x ની 1 અને y ની 0 અહીં x ની 1 વેલ્યુ અને સોરી રાઈટ x ની 1 અને y ની 0 x ની 1 મૂકશું તો અહીંયા શું આવશે આન્સર તો કે 2 અહીંયા 1 y ની 0 also અહીંયા આવશે 1 2 - 1 શું થશે તો કે 1 રાઈટ સેમ હિયર અહીંયા પણ શું થશે તો કે -1 મૂકશો તમે તો પ્લસ થઈ જશે રાઈટ અહીંયા શું મૂકશો આપણે -1 અહીંયા આપણે -1 રેડી અને -1 નો રેઝ ટુ 4 એટલે શું થઈ જશે તો કે +1 અને 2 - 1 સેમ થિંગ આવશે તો કે 1 તો વેલ્યુ મૂકજો x ની વેલ્યુ -1 મૂકવાની છે અને y ની વેલ્યુ 0 રાઈટ એટલે તમને આવી વેલ્યુ મળશે ધીસ ઇઝ ફાઇનલ ચાર્ટ ઓકે તમને એક્ઝામ માટે બતાવવાનું રહેશે રાઈટ